આજે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ તકે અધિક નિવાસી કલેક્ટર ચેતનકુમાર ગાંધી દ્વારા ધ્વજવંદનને સલામી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પોલીસ, એનસીસી કેડેટ અને હોમગાર્ડના જવાનોએ પરેડ યોજી હતી। આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। 75મા ગણતંત્ર દિવસ માટે હું સર્વ શહેરીજનો અને જિલ્લાના નાગરિકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું। આજરોજ ચૌધરી હાઈસ્કૂલ ખાતે જિલ્લાનું જે હેડક્વાર્ટર છે એનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાલ ઉપલેટા ખાતે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે અને હાલ જિલ્લા કક્ષાનું જે કલેક્ટર ઓફિસનું ધ્વજવંદન છે એ ચૌધરી હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યું છે। વિવિધ પ્લાટૂનોએ સલામી આપી છે અને વિવિધ શાળાના બાળકો અને અલગ અલગ સંસ્થાના બાળકોએ તો તેમના પરફોર્મન્સ આજે રજૂ કરી રહ્યા છે। આ તબક્કે વિવિધ વિકાસના કામો માટે અને જે વિવિધ બાબતો છે તેની પ્રજાને અવગત થાય એની અમે જાણકારી પ્રજાને આપેલી છે। સાથે સાથે લોકોને અત્યારે અપીલ કરીશ કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે સૌ દેશના વિકાસ માટે મદદ કરીએ અને આપણું જે ફરજ છે એ નિભાવીએ। સાથે સાથે સ્વસ્થ ભારત, આરોગ્યપ્રદ ભારત અને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારના પ્રયત્નોમાં આપણે સહભાગી થઈએ। વિશેષમાં આ ચાલુ વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ યોજાશે તો એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણો મત પણ આપીએ અને આપણે મતદાનનો પ્રયોગ કરીએ એવી પણ હું આ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરું છું। કેમ કે રાષ્ટ્ર નિર્માણ માટે કે જે આપણો પ્રજાસત્તાક અને લોકશાહી છે એને જીવંત રાખવા માટે વોટિંગ એ પણ એક અગત્યની બાબત છે। તો અચૂક સર્વ પ્રજાજનોને વિનંતી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી અને અગાઉના આપણા જે વોટિંગના પર્સન્ટેજના રેકોર્ડ છે એનાથી વધુ વોટિંગ કરીએ એવી આપ સૌને હું તબક્કે નમ્ર અપીલ કરું છું।